આપ આ બનાસકાંઠા લોકસભા સાંસદ જે રેખાબેન ચૌધરી હતા તેમણે આજે નામાંકન ભર્યું છે અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યાં આગળ અલગ અલગ સમાજની જે મહિલાઓ છે એ અહીંયા રેખાબેનના વધામણા કરવા માટે પહોંચી છે। ત્યારે હું પૂછીશ કે બેન શું કહેશો, આજે રેખાબેને આવેદનપત્ર ફોર્મ ભર્યું છે? હા, જીતો છો એમ એવું કઈ રીતે કહો છો કે જીતો છો? કઈ રીતે તમે વોટ આપશો? આશીર્વાદ આપવા આવે છે? આશીર્વાદ હા એમ કેવું છે હા અત્યારે વાતાવરણ કેવું છે રેખાબેનનું? સારું એમ સારું તમને સારું લાગે છે હોય। બધા વોટ આપશો? શું કહેશો બેન? બેની બેન હા અચ્છા, આ તમામ જે મહિલાઓ છે એ અલગ અલગ સમાજની છે। જે આદિવાસી સમાજની મહિલાઓ પણ અહીં કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે અને જે રેખાબેન છે તેમના સમર્થનમાં અહીંયા આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે કલેક્ટર કચેરી ખાતેના। અને અહીંયા જે કલેક્ટર કચેરી ખાતે અલગ અલગ સમાજની જે મહિલાઓ છે એ અહીં પહોંચી છે અને જે રેખાબેનના સમર્થન માટે કરી અને આ મહિલાઓ તમામ એકત્ર થઈ છે અને રેખાબેનના જે વધામણા કરવાના છે અત્યારે હાલ જે ફોર્મ ભરીને બહાર નીકળી રહ્યા છે તેવા સમયે સુકનમાં જે રેખાબેનના વધામણા થવાના છે તેના માટે કરીને અલગ અલગ સમાજની તમામ મહિલાઓ છે। શું કહેશો બેન, આજે રેખાબેને નામાંકન કર્યું છે? રેખાબેનને ફોર્મ ભરવા માટે અને એમને આગળ હોટલમાં વધારવા માટે તમામ મહિલાઓ કહી રહી છે કે અમે રેખાબેનના સમર્થન માટે અહીં પહોંચ્યા છીએ અને રેખાબેન જંગી બહુમતીથી જીતે તેના આશીર્વાદ આપવા માટે અહીં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। શું કહેશો બેન, આજે અમે રેખાબેનને ફોર્મ ભરવા આવ્યા છીએ ને અમારી એવી અપેક્ષા કે રેખાબેન જીતે એમ મોદી લાવે એવી અમારી અપેક્ષા છે। બસ એક મોદી સાહેબનો જે નારો છે તમામ જે લોકો છે બનાસકાંઠાના એમને બસ એક જ મોદી સાહેબથી જ લગાવ છે। આ રેખાબેનનું જે કમળ છે જીતાડીને બનાસકાંઠાથી દિલ્હી મોકલવા માટેની જે આજે આશીર્વાદ આપવા માટે મહિલાઓ છે। શું કહેશો બેન, આજે અહીં આવ્યા છો રેખાબેનના વધામણા કરવા? રેખાબેનને વધામણા કરાવવા આવી ગયા છે। રેખાબેન હા, રેખાબેનને અચ્છા વધામણા કરાવવા આવી ગયા એટલે મળવા આવી તમામ મહિલાઓ છે જે ગ્રામ્ય વિસ્તારોમાંથી અલગ અલગ સમાજોમાંથી આવ્યા છે અને રેખાબેનને જે વધામણા કરવાના છે અને રેખાબેનને મળવા માટે મુલાકાત કરવા માટે કે અમે બનાસકાંઠાની સીટ છે 100% જીતવાના છે રેખાબેન, એના માટે કરીને તમામ મહિલાઓ અડગ છે અને જે મહિલાઓ છે એ અત્યારે હાલ રેખાબેનના સમર્થન માટે અહીં કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે। માં શું કહેશો? અમે રેખાબેનના આશીર્વાદ આપવા આવ્યા છીએ। રેખાબેનને જીતાડીએ એ કમળ મોદી સાહેબના હાથમાં સોંપવા માટે અમારે ખૂબ ખુશ। આપ સાંભળી રહ્યા છો, આ એક જ શબ્દ મહિલાઓનો છે કે અમે તો મોદી સાહેબ એટલે અમારા રેખાબેન આ કમળ છે એ દિલ્હી મોકલવાનું છે। જગદીશ પટિયાર, બનાસ અપડેટ। કટ કરતો